આજે મેં સીવવું છે આ એક બ્લાઉઝ જે મારે ઘણા ટાઈમથી સીવવા આવેલું હતું, તો આજે એનો વારો આવી ગયો અને મેં સીવી નાખ્યું છે. તો એ એકદમ સરસ એવું આ બ્લેક કલરનું બ્લાઉઝ છે. તો બ્લાઉઝ તો બ્લેક કલરનું છે, પણ આમાં કલર એટલા સરસ પૂર્યા છે ને, ધાગાના કલર એટલે કે દોરાના કલર એટલા સરસ પૂર્યા છે ને, ત્યાં બ્લાઉઝ એકદમ સરસ લાગે છે. જુઓ, આ કલરથી જ સારું લાગે છે. તો આ સ્લીવની બોટમ છે એટલે કે બોર્ડર નીચેની, એ પણ એટલી સુંદર લાગે છે. તો તમારે પણ આવું બ્લાઉઝ બનાવવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને આવું બ્લાઉઝ બનાવીને રેડી કરી નાખો, જે ઘણા બધા ચણિયામાં ચાલી જાય છે. કારણ કે બહુ બધા કલર આમાં છે અને એકદમ મિલતા જુલતા કલર ભેળા કરી અને બ્લાઉઝ સરસ રીતે તૈયાર કર્યું છે. જુઓ, પાછળની સાઈડ આ બંધ રાખીને સીવવું છે મેં, એટલે કે હૂક પટ્ટી એની પાછળ છે. બંધ ગળામાં બ્લાઉઝ બનાવ્યું છે મેં. જ્યારે એ લોકો ભરવામાં આટલી મહેનત કરતા હોય તો આપણે સીવવામાં પણ પૂરું ધ્યાન દઈને આ બ્લાઉઝ સીવવું પડે છે. ક્યાંય પણ આડાવડું ન થાય એનું બરાબર ધ્યાન રાખવું પડે છે, કારણ કે બહુ બધી મહેનત આ બ્લાઉઝ એણે ભરીને તૈયાર કર્યું હોય છે. તો આપણે સીવવામાં પણ એટલું જ ધ્યાન આપવું પડે છે.